નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એચપી બાયોલોજી પ્લસની અંદર. અને આજનો આપણો જે ટૉપિક જે છે કોષ રસ પટલ, ચેપ્ટર નંબર 8ની અંદર આજે આપણે જે નવો ટૉપિક ભણવાનો છે કોષ રસ પટલ. ઓકે, કોષ રસ પટલ જે છે ને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. એને રસ સ્તર કહેવાય, કોષ રસ પટલ જે છે એ નામથી પણ એને ઓળખવામાં આવે છે. ઓકે, આપણે નોર્મલી કોષ હોય, બરાબર છે, કોઈ પણ સેલ છે, બરાબર, એનું સૌથી કોઈ પણ આ સેલ છે, બરાબર છે, આ એનું કોષ રસ છે, અંદરનું, અંદર બધી અંગિકાઓ કોષ કેન્દ્ર બધું હશે, બરાબર. આ જે છે આ એનું શું કહેવાય? કોષ રસ સ્તર છે. શું છે? કોષ રસ સ્તર. ઓકે, હવે જ્યારે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થઈ 1950 પછી, તમને ખ્યાલ છે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ કોણે કરી? એ તમારે કોમેન્ટ બોક્સની અંદર તમારો જવાબ લખી અને તમે જણાવશો. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થઈ પછી જે આ કોષ રસ સ્તર જે છે એની ડિટેલ સ્ટડી થોડી સંભવ બની, બરાબર છે. એટલે કે એની અંદર એકચ્યુઅલી શું હોય છે એ બધો અભ્યાસ કરવો સરળ બન્યો. હવે મેઇન જે કોષ રસ સ્તર જે છે, બરાબર, કે 1950 પછી, એમાં ખાસ કરીને 1972માં, બરાબર, સિંગર અને નિકોલ્સન એ વૈજ્ઞાનિકો એની ડિટેલ સ્ટડી કરી હતી, બરાબર. પણ એની પહેલાં અમુક વૈજ્ઞાનિકો જે છે પૂર્વ અભ્યાસ કરેલો છે, બરાબર, કે જે આપણો કોષ રસ સ્તર જે છે એનો અમુક પૂર્વ અભ્યાસ જે છે એ અમુક વૈજ્ઞાનિકે કરેલો હતો, બરાબર. એની અંદર એક હતો ડેનિયલ અને ડેવસન મોડલ. ડેનિયલ ડેવસન મોડલ, બરાબર છે. એ મોડલ જે છે આ બે વૈજ્ઞાનિકો જે છે એના કોમ્બિનેશનથી એમણે એક મોડલ આપ્યું, બરાબર. એમણે શું કીધું કે આ જે છે 4 સ્તરોનું બનેલું છે. કેટલા સ્તરોનું બનેલું છે? 4. કે કોષ રસ સ્તર જે છે એ જે છે એની અંતસ્થ રચના જો તો એમણે એવું કીધું કે જે છે 4 સ્તરોનું બનેલું છે, બરાબર છે. એમણે આ મોડલ જે છે 1935માં આપ્યું. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ તો 1950માં થઈ, બરાબર. પણ આપણે એની પહેલાં એમણે કીધું કે એમણે કહી દીધું કે જે 4 સ્તરો જે છે એની અંદર 2 સ્તરો જે છે ફોસ્ફોલિપિડના છે, 2 સ્તરો ફોસ્ફોલિપિડના છે, ને 2 સ્તરો જે છે એ પ્રોટીનના છે. એટલે ટોટલ 4 સ્તરોનું બનેલું છે એવું એમણે કીધું. એના પછી બીજા વૈજ્ઞાનિક છે, બરાબર, રોબર્ટસન. એણે એકમ પટલ સંકલ્પના આપી. એણે કેવી સંકલ્પના આપી? એકમ પટલ સંકલ્પના. ઓકે, રોબર્ટસને શું કીધું કે જે કઈ રીતના ગોઠવાયેલું છે, એણે શું કીધું કે જે કોષ રસ પટલ છે તમે એને છેલ્લું તો પ્રોટીન હોય, લિપિડ હોય અને પ્રોટીન હોય, PLLP એ રીતનું મોડલ આપે. એટલે કે સૌથી બહાર ધારો કે આ પ્રોટીન ગોઠવાયેલું છે. શું ગોઠવાયેલું છે? પ્રોટીન. એની અંદર આ લિપિડનું સ્તર હોય, 2 સ્તરો, બરાબર છે. ને એની બહાર ફરી પાછું પ્રોટીનનું આવરણ છે. કોનું આવરણ છે? પ્રોટીન. એટલે આ શું થયું? PLLP. એણે એવું કીધું કે પ્રોટીનના સ્તરો જે છે બહારની બાજુ છે ને લિપિડના સ્તરો જે છે અંદરની બાજુ છે. તો આ રોબર્ટસન જે છે એના યુનિટ મેમ્બ્રેન કોન્સેપ્ટ જે છે એકમ પટલ સંકલ્પના. અને એના પછી જે બીજા 2 વૈજ્ઞાનિકો આવ્યા 1972માં, બરાબર છે. આમના મોડલ જે છે સ્વીકારવામાં આવ્યા ને કે એમણે જે કીધું એ પ્રમાણે કે કોષ રસ સ્તર જે છે એનું બંધારણ છે નહીં, અથવા એ બંધારણ છે પણ એ પ્રકારની ગોઠવણી નથી. એટલે આ મોડલ બધા સ્વીકારાયા નહીં. ઓકે, 1972માં જે 2 વૈજ્ઞાનિકો હતા, બરાબર, સિંગર અને નિકોલ્સન.
1972 માં। ઓકે, તો એમણે જે છે એની શોધ કરી। એમના મોડલની અંદર શું કહેવા માગે છે, બરાબર, કે કોષરસ પટલ જે છે અલગ અલગ સ્તરોનું બનેલું છે, બરાબર છે। એની અંદર એની ગોઠવણી કઈ રીતે છે, બરાબર, એ આપણે અહીંયા જોવાનું છે। ઓકે, તો એમના મોડલ મુજબ એમણે જે કીધું એ પ્રમાણે કે લિપિડના દ્વિસ્તરનું બનેલું છે। શેનું બનેલું છે? લિપિડના દ્વિસ્તરનું, બરાબર। એની અંદર લિપિડના અણુ આ રીતે ગોઠવાયેલા હોય। લિપિડના અણુ જે છે એની અંદર તમને ખ્યાલ છે કે શું હોય? લિપિડમાં એક ગ્લિસરોલ હોય ને બીજું ફેટી એસિડ હોય। શું હોય? તો આની અંદર એ જ છે, બરાબર। આ લિપિડના અણુઓ છે। કોના અણુઓ છે? લિપિડના અણુઓ, બરાબર। એના દ્વિસ્તર છે। કેવા છે? દ્વિસ્તર। હવે આપણે લિપિડની વાત કરી દઈએ કે લિપિડ જે છે કઈ રીતે હોય છે। લિપિડ એટલે આ એનો શીર્ષ ભાગ છે। કયો ભાગ છે? એનો શીર્ષ ભાગ। આપણે લિપિડનો અહીંયા ચર્ચા કરીએ, ધારો કે લિપિડનો અણુ છે, આ એનો શીર્ષ ભાગ, બરાબર છે। આ એની પૂંછડી કહેવાય, હેડ એન્ડ ટેલ। ઓકે, શીર્ષ ભાગ જે છે એકચ્યુઅલી ગ્લિસરોલ છે। શું છે? ગ્લિસરોલ। અને પૂંછડી જે છે એકચ્યુઅલી અહીંયા કેટલા ફેટી એસિડ છે? 2 ફેટી એસિડ છે। કેટલા છે? બરાબર। ગ્લિસરોલ સાથે વધુમાં વધુ, ગ્લિસરોલ એ ટ્રાયહાઇડ્રોક્સી આલ્કોહોલ છે, એની સાથે વધુમાં વધુ 3 ફેટી એસિડ જોડાઈ શકે। અહીંયા 2 જોડાયેલા છે, બરાબર। અહીંયા ત્રીજું જે OH હોય ત્યાં ફોસ્ફેટ જોડાયેલા, એટલે આખું ફોસ્ફોલિપિડ સ્વરૂપમાં હોય। કયા સ્વરૂપમાં હોય? ફોસ્ફોલિપિડ। તો હંમેશા પૂંછડી જે છે એ અંદરની બાજુ હોય। આપણે કોષરસ સ્તર હોય, તમે એનો છેદ લો તો અંદરથી આવું દેખાય, બરાબર, કે એનો જે ફેટી એસિડ જે છે એ અંદરની બાજુ હોય, બરાબર। હવે જે ફેટી એસિડ હોય એ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનના બનેલા। કેવા હોય? અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન। ઓકે, એટલે કહેવાનો મતલબ ફેટી એસિડ તો હોય પણ અસંતૃપ્ત હોય કે સંતૃપ્ત? સંતૃપ્ત હશે। કેવા હશે? સંતૃપ્ત। એટલે કે એ જે છે કોઈ પણ હાઇડ્રોજન કે હેલોજન સ્વીકારી શકતા નથી, કારણ કે એ સંતૃપ્ત છે। એમાં કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ જ હશે, બરાબર। ઓકે, એટલે એ જલીય પર્યાવરણથી સુરક્ષિત કહેવાય। આની સાથે કોઈ જોડાઈ ના શકે, એટલે જલીય પર્યાવરણથી કેવી છે? સુરક્ષિત છે। અને ગ્લિસરોલ જે છે એ પાણીમાં દ્રાવ્ય છે। કેવો છે? એ બહારની બાજુ છે અને પેલું જે છે એ અંદરની બાજુ છે, બરાબર। ઓકે, તો લિપિડ વિશે ખ્યાલ આવી ગયો। એટલે આ રહ્યો ડાયગ્લિસરાઇડ કહેવાય। શું કહેવાય? ડાયગ્લિસરાઇડ, બરાબર। તો લિપિડના 2 સ્તરો છે। શીર્ષ જે છે બહારની તરફ હોય એ પોલરાઇઝ્ડ કહેવાય, ધ્રુવીય કહેવાય, બરાબર, ધ્રુવીય શીર્ષ બહારની બાજુ। પૂંછડી જે છે જે અધ્રુવીય છે, જે અંદરની બાજુ હોય। હવે પ્રોટીન કઈ રીતના ગોઠવાયેલા? આમને શું કીધું કે પ્રોટીન બહારની બાજુ, પણ એવું નથી, બરાબર। પ્રોટીન જે છે 2 પ્રકારના, એક અંતર્ગત પ્રોટીન હોય ને એક બહિર્ગત પ્રોટીન। અંતર્ગત પ્રોટીન જે છે એ જે આ લિપિડનું સ્તર છે એની અંદર ખૂપેલા હોય, આ અંતર્ગત પ્રોટીન। આ શું છે? અંતર્ગત પ્રોટીન। ઓકે, તો અંતર્ગત પ્રોટીન અંદરની તરફ ખૂપેલા હોય એટલે સરળતાથી એમને દૂર કરી શકાય નહીં। બીજા હોય બહિર્ગત પ્રોટીન, બરાબર, એ જે સપાટી ઉપર આવેલા હોય। ક્યાં આવેલા હોય? સપાટી ઉપર આવેલા હોય, બરાબર। ધારો કે આપણે હજુ બીજા સ્તરો દર્શાવીએ। તો એ જે છે આ ધારો કે બહિર્ગત પ્રોટીન છે। શું છે? બહિર્ગત પ્રોટીન। તો આ સપાટી ઉપર છે એટલે એમને સરળતાથી દૂર કરી શકાય। જે આ જે છે અંતર્ગત પ્રોટીન એ દૂર કરી શકાય નહીં સરળતાથી, બરાબર। એટલે એને દૂર કરવાની ક્ષમતાને આધારે એને 2 ભાગમાં, અંતર્ગત અને બહિર્ગત।
અંતર્ગત પ્રોટીન જે છે અણુઓના વહનમાં ભાગ ભજવે. અલગ અલગ પ્રકારના અણુઓ જે છે એના ટ્રાન્સપોર્ટની અંદર એ અગત્યનો ભાગ ભજવે છે. ઓકે. હવે લિપિડ છે એની સાથે ફોસ્ફેટ પણ જોડાયેલો. શું જોડાયેલો હોય? ફોસ્ફેટ. એને ફોસ્ફોલિપિડ કહેવાય. શું કહેવાય? ઓકે. તો મેઇન કે જે સૌપ્રથમ કોના ઉપર આ અભ્યાસ કરવામાં આવ્યો, બરાબર, કે આનું એનાલિસિસ કોના આધારે કરવામાં આવ્યું, કે જે 1972માં એમણે જે હ્યુમન આરબીસી મનુષ્યના જે રક્તકણ છે એના કોષ રસ સ્તરનો અભ્યાસ કર્યો, એનું એનાલિસિસ કર્યું અને એની અંદર એમને ખ્યાલ આવ્યો, બરાબર છે, કે એના બંધારણમાં જે 52% પ્રોટીન છે, 52% શું છે? પ્રોટીન. એનું રાસાયણિક એનાલિસિસ કર્યું એટલે એના ઉપરથી ખ્યાલ આવે. અને 40% જે છે એ લિપિડ છે. 40% શું છે? લિપિડ છે. ઓકે. બીજું કે લિપિડ જે છે એની અર્ધ તરલ પ્રકૃતિ છે, સેમી ફ્લુઇડ નેચર છે. કારણ કે આ જે છે અધ્રુવીય છે, નાર્યો કેવો છે? ધ્રુવીય. ધ્રુવીય એટલે પોલરાઇઝ્ડ. આ છે નોન પોલરાઇઝ્ડ. નોન પોલરાઇઝ ભાગ અંદરની બાજુ છે અને જે પોલરાઇઝ ભાગ છે ધ્રુવીય ભાગ એ. જે લિપિડ જે છે એની અર્ધ તરલ પ્રકૃતિના કારણે બરાબર છે, એ અંદર અર્ધ તરલ પ્રકૃતિના કારણે અને એની અંદર તરફ જે પ્રોટીન જે છે એ પાર્શ્વીય ગતિ કરે છે. એની પાર્શ્વીય ગતિ કરવાની ક્ષમતા જે છે એના આધારે, બરાબર, કે જે કોષરસ પટલ છે એની તરલ ક્ષમતા નક્કી થાય. એની તરલ ક્ષમતા નક્કી થાય. બરાબર. ઓકે. હવે તો એ સેમી ફ્લુઇડ નેચર છે, બરાબર. તો જે આમનું જે મોડલ હતું એને કહેવાય ફ્લુઇડ મોઝેઇક મોડલ. આના મોડલને શું કહેવાય? ફ્લુઇડ મોઝેઇક અર્ધ તરલ પ્રકૃતિ મોડલ કહેવાય. શું કહેવાય? અર્ધ તરલ પ્રકૃતિ મોડલ. સિંગર અને નિકોલસનનું મોડલ જે છે એને સ્વીકારવામાં આવ્યું કે ભાઈ આ રીતે બનેલું. હવે ખાલી અહીંયા લિપિડ છે એ કયા સ્વરૂપમાં છે? એ ફોસ્ફોલિપિડ સ્વરૂપમાં છે. કયા સ્વરૂપમાં છે? ફોસ્ફોલિપિડ. બરાબર. એ લિપિડ સાથે ફોસ્ફરસ પણ જોડાયેલો છે. બરાબર. આનું ઉદાહરણ છે લેસિથિન. આનું ઉદાહરણ શું છે? લેસિથિન. ઓકે. પ્રોટીન જે છે એ તો અંતર્ગત અને બહિર્ગત પ્રકારનું છે. ઓકે. એના સિવાય બીજું બધું મટીરિયલ પણ આની અંદર જોવા મળે. બરાબર છે, કે એના બંધારણમાં લિપિડ છે તો એ ફોસ્ફોલિપિડ સ્વરૂપે છે, પછી પ્રોટીન છે, એના સિવાય આની અંદર કોલેસ્ટેરોલ પણ જોવા મળે. બરાબર. ઓકે. પછી આ જે ગ્લાયકોલિપિડ, બરાબર છે, ગ્લાયકોપ્રોટીન એ પણ જોવા મળે. એટલે કે લિપિડ સાથે કાર્બોદિત જોડાય તો ગ્લાયકોલિપિડ, પ્રોટીન સાથે કાર્બોદિત જોડાય તો, બરાબર, જેમ કે આર્યુઆ છે, આ પ્રોટીન છે, આની સાથે આ શર્કરાના અણુઓ જોડાય જેને ઓલિગોસેકેરાઇડ હોય. મેઇનલી કયા સ્વરૂપમાં હોય? ઓલિગોસેકેરાઇડ. તો અહીંયા ઓલિગોસેકેરાઇડ જોવા મળશે. શું જોવા મળશે? ઓલિગોસેકેરાઇડ. તમને ખ્યાલ છે ઓલિગોસેકેરાઇડ કોને કહેવાય? બરાબર. 2 થી લઈને 10 મોનોસેકેરાઇડના અણુઓ હોય ત્યાં સુધી એને શું કહેવાય? ઓલિગોસેકેરાઇડ. એમાં બધા ભાગ પડે. ડાયસેકેરાઇડ છે, ટ્રાયસેકેરાઇડ છે, બરાબર છે. ઓકે. તો એ બધા ઓલિગોસેકેરાઇડમાં. પોલીસેકેરાઇડ નથી. કોલેસ્ટ્રોલ શું છે તમને ખ્યાલ છે? ડિરાઇવ્ડ લિપિડ છે. સ્ટેરોલ છે. શું છે? સ્ટેરોલ. ઓકે. આપણે જૈવિક અણુઓ ચેપ્ટરની અંદર આની વાત કરી હતી, કોલેસ્ટેરોલની. ઓકે. હવે આની અંદર
જે ફોસ્ફોલિપિડ છે, પીએલ એટલે ફોસ્ફોલિપિડ, એ 35 એંગસ્ટ્રોમ છે. એની જાડાઈ કેટલી છે? 35 એંગસ્ટ્રોમ. બરાબર છે. ચલો, અને જે પ્રોટીન જે છે એની જાડાઈ 20 એંગસ્ટ્રોમ છે. બરાબર. એવું આમની અંદર વાત કરેલી રોબર્ટસનના મોડેલમાં. કોના મોડેલમાં? રોબર્ટસન. બરાબર છે. કે આર્યુઆ જે છે કે ભાઈ 35 એંગસ્ટ્રોમ છે અને આની 20 એંગસ્ટ્રોમ અને આની જાડાઈ 20 એંગસ્ટ્રોમ, એવું એની અંદર વાત કરેલી. બરાબર. ઓકે. તો આની અંદર આ બધું જે છે કોલેસ્ટેરોલ પણ જોવા મળે. બરાબર. તો મેઇન આની અંદર ખ્યાલ આવી ગયો, લિપિડના અણુઓ છે, પ્રોટીનના અણુઓ છે. બરાબર. ઓકે. કોષરસ સ્તર જે છે એ બેક્ટેરિયામાં પણ આ જ પ્રકારનું હોય. બરાબર છે. અને એટલે કે આદિકોષ કેન્દ્રીમાં અને સુકોષ કેન્દ્રીમાં બંનેમાં એક જ પ્રકારનું હોય છે. આ એક એવી રચના છે જે બંનેમાં કેવી છે? સમાન છે. તો આ ઘણીવાર નીટની અંદર પૂછાય છે. ઓકે. આટલી વસ્તુ ખ્યાલ આવી ગયો? તમે આ વસ્તુ બધી નોટ કરી લો. ઓકે. ચાલો, હવે આપણે આગળ જોઈએ કે મેઇન કોષરસ સ્તર જે છે એની અંદર જે અલગ અલગ પ્રકારનું મેઇન એનું કામ શું છે? કોષરસ પટલ જે છે એ કામ શું કરે? બરાબર. તો કોષરસ પટલ જે છે એ ખાસ કરીને કોષીય વૃદ્ધિ, બરાબર છે, જે કોષો છે એનું જોડાણનું કામ કરે, કોઈ પણ દ્રવ્ય છે એનું સ્ત્રાવનું કાર્ય કરે, કોષ વિભાજનની અંદર મદદ કરે. આ બધું એનું કાર્ય છે. પછી દ્રવ્યોના જે છે એ વહનની અંદર એ મદદ કરે. એ વસ્તુ આપણે જોઈએ. બરાબર છે. તો એનું કાર્ય આપણે લખી દઈએ. સૌથી પહેલું કોષીય વૃદ્ધિ. બરાબર. સેલ ગ્રોથની અંદર, કોષ વિભાજનમાં, પછી અંતઃભક્ષણ, અંદર કોઈ દ્રવ્યને લાવીને ભક્ષણ, એનું સ્ત્રાવ જે છે. બરાબર. આંતરકોષીય જોડાણ, કોષો વચ્ચેનું જોડાણ જે છે એ કામ કરે. બરાબર છે. ઓકે. બધા દ્રવ્યો જે છે એની અવર જવર. બરાબર. કોષ સેલ ગ્રોથ, સેલ ડિવિઝન, કોઈ પણ ને અંતઃભક્ષણ એટલે કોષની અંદર લાવવાની પ્રક્રિયા આપણે હમણાં જોઈશું. સ્ત્રાવ, અંદરથી કોઈ પણ મટીરિયલનો સ્ત્રાવ કરવાનું કામ છે. આંતરકોષીય, કોષો વચ્ચેનું જોડાણ છે. અને મેઇન એનું કામ જે છે કે બધા દ્રવ્યો જે છે એની અવર જવર. જે દ્રવ્યો જે છે એની શું કરવાનું છે? અવર જવર. બરાબર. ઓકે. મેઇન એનું કામ છે વહન. શું કામ છે? વહન. ઓકે. હવે આપણે વહન જે છે એ કઈ રીતે થતું હોય? વહન મેઇનલી જે અણુઓનું વહન કોષરસ પટલ હોય એની અંદર અથવા અંદરથી બહાર કોઈ પણ અણુઓ જે છે અલગ અલગ પ્રકારના હોય, તેનું વહન કઈ રીતે થાય? એક છે મંદ વહન અને બીજું છે સક્રિય વહન. મંદ વહન જે છે એમાં અણુઓના વહન માટે ઉર્જા ઉપયોગમાં લેવાતી નથી. જ્યારે સક્રિય વહન છે એની અંદર જે અણુઓના વહનમાં જે એટીપી એટલે કે ઉર્જા જે છે એ જરૂરી છે. એ શું છે? જરૂરી. આની અંદર અણુઓ જે છે એ એના સાંદ્રતાના ઢોળાંશ અનુસાર વહન પામે. સાંદ્રતાના ઢોળાંશ અનુસાર એટલે કે વધુ સાંદ્રતાથી
અણુઓ જે છે એની વહન ઓછી સાંદ્રતા તરફ થાય, બરાબર. જ્યારે આની અંદર અણુઓ વહન જે છે એ ઓછી સાંદ્રતાથી લોઅર કન્સન્ટ્રેશનવાળા વિસ્તારમાંથી હાયર કન્સન્ટ્રેશન એટલે વધુ સાંદ્રતાવાળા વિસ્તારમાં એનું વહન થાય છે. ઓકે, આટલી વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં. હવે મંદ વહન છે એમાં બે ભાગ પડે છે. એક છે સાદું પ્રસરણ, બરાબર, અને બીજું છે સાનુકૂલિત પ્રસરણ. પ્રસરણ એટલે ડિફ્યુઝન, પ્રસરણ એટલે ડિફ્યુઝન, બરાબર. એટલે આની અંદર અણુઓ જે છે એનું વહન વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ થાય. જેમ કે બધા વાયુ હોય, જેમ કે O2, CO2 છે, બરાબર. ધારો કે કોષરસ પટલ છે, તેમાં જે બધા O2 હોય, CO2 હોય, આ બધા વાયુની અવર જવર થતી એ કયા પ્રકારનું કહેવાય? એ સિમ્પલ ડિફ્યુઝન કહેવાય, બરાબર. ધારો કે બહારની તરફ O2ની સાંદ્રતા વધારે હોય, કોષની અંદર ઓછી હોય, તો એ વધુ સાંદ્રતાવાળા વિસ્તારમાંથી ઓછા સાંદ્રતાવાળા વિસ્તારમાં ગતિ કરે. ધારો કે અંદર CO2 વધારે હોય તો અંદરથી ક્યાં જાય? બહાર. આ એક ડિફ્યુઝન કહેવાય. શું કહેવાય? ડિફ્યુઝન. પ્રસરણ તમે જો કેવી પ્રક્રિયા છે. ધારો કે પાણી છે, એની અંદર તમે કોઈ કલરનો ટુકડો નાખો, બરાબર છે, કલર, તો એ શું થશે? કલર એની અંદર ડિફ્યુઝ થશે. શું થશે? ડિફ્યુઝ થશે. તો આ એક પ્રકારનું પ્રસરણ જ છે. તમે ક્લાસરૂમમાં બેઠા છો, બહારથી કોઈ એક વ્યક્તિ આવે છે જે પરફ્યુમ નાખીને આવે છે, તો જેવો ક્લાસમાં અંદર એન્ટર થશે એટલે એનું ડિફ્યુઝન થશે. શું થશે? ડિફ્યુઝન, બરાબર. તો આ એક હાયર કન્સન્ટ્રેશન વિસ્તાર જે છે વધુ સાંદ્રતાથી. તો આની અંદર આ સાંદ્રતાનો ઢોળાંશ હોવો જરૂરી છે, બરાબર છે. પછી જેટલું તાપમાન વધારે હોય તો પ્રસરણ વધારે થાય, બરાબર છે. પછી દબાણ વધારે હોય તો પણ પ્રસરણનો દર કેવો હોય? ઝડપી. સાંદ્રતાનો તફાવત જેટલો વધારે હશે એટલું જ પ્રસરણ વધારે થાય. બીજું કે ભાઈ એમને અલગ કરતું પટલ, ધારો કે એવું પટલ હોય કે જે અવર જવર જ ના કરવા દેતો, તો એને જે અલગ કરતું પટલ શું છે? પણ આપણે અત્યારે કોષરસ પટલને ધ્યાનમાં રાખીને, બરાબર. નોર્મલી વાયુઓ છે એનું પ્રસરણ ઝડપથી થાય, બરાબર છે. પ્રવાહી જે છે એનું પ્રસરણ ધીમું થાય, બરાબર છે. ઓકે, તમને ખ્યાલ. હવે સાનુકૂલિત પ્રસરણ, આની અંદર કેવું હોય? આની અંદર પણ અણુઓનું વહન તો કેવું થાય? સાંદ્રતાના ઢોળાંશ અનુસાર જ થાય, એટલે કે વધુ સાંદ્રતાથી ઓછા સાંદ્રતા. પણ અહીંયા એને સાનુકૂળ એટલે ફેસિલિટી મળશે, એને ફેસિલિટેડ ડિફ્યુઝન કહેવાય. અહીંયા વાહક પ્રોટીનનો ઉપયોગ થાય. કોનો ઉપયોગ થાય? વાહક પ્રોટીન. એટલે કે તમને ખ્યાલ છે આ કોષરસ પટલ હોય એની અંદર બધા પ્રોટીન હોય. શું હોય? પ્રોટીન, અંતર્ગત પ્રોટીન છે ખાસ. તો જે બહારથી આવવાવાળો અણુ છે એ પહેલાં આ વાહક પ્રોટીન સાથે જોડાય અને વાહક પ્રોટીન જે છે એને અંદર લઈ જાય, બરાબર. તો આ કેવું પ્રસરણ કહેવાય? સાનુકૂલિત પ્રસરણ. ખ્યાલ આવે? તો એને ફેસિલિટી મળી. શું મળી? ફેસિલિટી. ઓકે. પણ સાંદ્રતાનો ઢોળાંશ હોવો જરૂરી છે. ચાલો, પછી આપણે એક કોન્સેપ્ટ જોવાનો છે, આશ્રુતિ. પાણીનું વહન હંમેશા આશ્રુતિ દ્વારા થાય. પાણીનું વહન કઈ પ્રક્રિયા દ્વારા થાય? આશ્રુતિ. આશ્રુતિની પ્રક્રિયા જે છે એ પણ એક પ્રકારનું પ્રસરણ જ છે. આશ્રુતિ પણ શું છે? પ્રસરણ. ઓકે. હવે નોર્મલી આપણે એક કોન્સેપ્ટ દ્વારા આશ્રુતિ સમજવાનું ટ્રાય કરશું, બરાબર. ધારો કે આપણે આ એક બીકર છે, બીકરની અંદર આપણે બે પાર્ટીશન પાડેલા છે અને વચ્ચે ફોર એક્ઝામ્પલ આપણે કોઈ એક અર્ધ પ્રવેશશીલ પટલ રાખીએ. શું રાખીએ? અર્ધ પ્રવેશશીલ પટલ. આપણું કોષરસ પટલ જે છે એ પસંદગીમાન પટલ પણ છે, અર્ધ પ્રવેશશીલ પટલ પણ છે, બરાબર. અર્ધ પ્રવેશશીલ એટલે અડધાને જવા દેશે, અડધાને જવા દેશે. ખાસ કરીને દ્રાવકને જવા દે. કોને જવા દે? દ્રાવક. ઓકે.
આપણે એક બાજુ આ દ્રાવણ એ છે, બીજી બાજુ જે છે દ્રાવણ બી, બરાબર. આપણે આની અંદર 50 ml પાણી લીધું. શું લીધું? 50 ml પાણી પ્લસ એની અંદર આપણે 10 ગ્રામ ખાંડ નાખી. શું નાખી? બીજી બાજુ પણ આપણે 50 ml પાણી લીધું, આમાં 20 ગ્રામ ખાંડ નાખી. કેટલા ગ્રામ? 20 ગ્રામ. એટલે પહેલું દ્રાવણ એવું છે જેમાં 10 ગ્રામ ખાંડ નાખેલું છે, બીજામાં એટલે અહીંયા પાણી જે છે એ દ્રાવક કહેવાય. શું કહેવાય? દ્રાવક. અને ખાંડ જે છે દ્રાવ્ય કહેવાય. આ બંને ભેગું થાય એટલે શું બને? દ્રાવક કહેવાય, દ્રાવણ કહેવાય. શું કહેવાય? દ્રાવક. હવે તમે જો કઈ બાજુ સાંદ્રતા વધારે છે, તો સ્વાભાવિક છે કે આ બાજુ સાંદ્રતા વધારે છે, આ બાજુ સાંદ્રતા, આ દ્રાવણની સાંદ્રતા વધારે છે, આ દ્રાવણની સાંદ્રતા ઓછી છે. ઓકે. વચ્ચે છે અર્ધ પ્રવેશશીલ પટલ. હવે આશ્રુતિ માટે હંમેશા અર્ધ પ્રવેશશીલ પટલ જરૂરી છે. શું જરૂરી છે? એના વગર થાય નહીં. ને આપણું કોષરસ પટલ છે એ અર્ધ પ્રવેશશીલ પટલ તરીકે વર્તી શકે છે. તો આની વ્યાખ્યા સમજી કે જ્યારે બે જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણો હોય એને આપણે અર્ધ પ્રવેશશીલ પટલ વડે અલગ કરવામાં આવે. કોના વડે? અર્ધ પ્રવેશશીલ પટલ. ઓકે. તો એનાથી શું થાય કે જે ઓછી સાંદ્રતા ધરાવતા દ્રાવણ, એટલે કે આની અંદરથી ઓછી સાંદ્રતા ધરાવતા દ્રાવણમાંથી દ્રાવક, દ્રાવક એટલે પાણી, એ વધુ સાંદ્રતા ધરાવતા દ્રાવણ તરફ ગતિ કરશે. એને કહેવાય આશ્રુતિ. શું કહેવાય? બરાબર. હવે તમે જો અહીંયાથી દ્રાવક પેલી બાજુ જાય છે, બરાબર. એટલે આશ્રુતિ ક્યાં સુધી થશે? જ્યાં સુધી બંને બાજુ સાંદ્રતા સમાન ના થઈ જાય ત્યાં સુધી. ઓકે. એટલે જેમ જેમ પાણી આની અંદર ઉમેરાશે, દ્રાવક એટલે પાણી જ છે, તો પાણી અહીંયા જશે એટલે આર્યો મંદ બનતું જશે. અહીંયાથી પાણી ઓછું થશે એટલે આ સાંદ્રતા આની વધી જશે. એક ટાઈમ એવો આવશે કે બંને બાજુ સાંદ્રતા શું થઈ જાય? સમાન થઈ. તો આ કહેવાય આશ્રુતિ. તો આશ્રુતિમાં પણ એક પ્રકારનું ડિફ્યુઝન જ છે. આમાં કોઈ પણ પ્રકારની એનર્જીનો ઉપયોગ થશે નહીં. બરાબર. આની અંદર જે આમાં પછી એમ નહીં વિચારે કે ભાઈ ઓછી સાંદ્રતાથી વધારે છે, બરાબર, એટલે આપણે આશ્રુતિ છે એને સક્રિય વહનમાં મૂકી દઈએ, એવું છે નહીં. બરાબર. ઓકે. હવે બીજું છે સક્રિય વહન. તો ટૂંકમાં સાનુકૂલિત પ્રસરણ જે છે એવી પ્રક્રિયા છે જેમાં વાહક પ્રોટીનનો ઉપયોગ થાય. બરાબર છે. તો જે અણુઓ પાણીમાં દ્રાવ્ય હોય તો એ પ્રોટીન સાથે જોડાય. કોની સાથે જોડાય? પ્રોટીન સાથે, અને કોષની અંદર જશે. નોર્મલી કોષરસ પટલ છે એનું નેચર કેવું છે કે જે લિપિડમાં દ્રાવ્ય છે, બરાબર, કેવા છે? લિપિડમાં દ્રાવ્ય છે, એ બધા અણુઓ તો સરળતાથી જતા રહેશે, બરાબર, કારણ કે જે લિપિડ બાયલેયર છે એમને જવા દેશે. બરાબર. ઓકે. પણ જે પ્રોટીન છે અથવા પાણીમાં દ્રાવ્ય છે એ બધા અણુઓ લિપિડમાંથી નીકળી શકે નહીં, કારણ કે એને લિપિડને બનશે નહીં, અધ્રુવીય કહેવાય એના માટે. તો એને કમ્પલસરી જે પેલા વાહક પ્રોટીન હોય ને, વાહક પ્રોટીન એટલે પેલા અંતર્ગત પ્રોટીન જે અંદરની તરફ ખૂપેલા છે, એ આમાં કામ કરે. તો એ શું કરે? એમને ફેસિલિટી આલે અંદર લઈ જવામાં. બરાબર છે. તો સાનુકૂલિત પ્રસરણ. પછી સક્રિય વહન. આની અંદર જે છે કે જે અણુઓ જે છે એનું વહન ઓછી સાંદ્રતાવાળા વિસ્તારમાંથી વધુ સાંદ્રતા એટલે એના માટે સ્પેશિયલી એટીપી ઉર્જાનો ઉપયોગ થાય. કોનો ઉપયોગ થાય? ઉર્જા, એનર્જી યુટિલાઇઝિંગ પ્રોસેસ છે. જેમ કે એક ઉદાહરણ તરીકે સોડિયમ પોટેશિયમ પંપ. બરાબર. આની અંદર પણ વાહક પ્રોટીનનો ઉપયોગ તો થાય છે. આની અંદર પણ વાહક પ્રોટીનનો તો ઉપયોગ થાય છે. બરાબર છે. તો મેઇન પ્રસરણનું કામ જે છે આ રીતે થતું હોય. ઘણીવાર
સાદું પ્રસરણ થાય, ઘણીવાર સાનુકૂલિત પ્રસરણ થાય, અને ઘણીવાર સક્રિય વહન પણ થાય. તો મેઇન દ્રવ્યોની અવર જવરનું કામ આર્યું આ છે. બરાબર. ઓકે. બીજું આપણે જોઈએ અમુક પ્રોસેસ. બરાબર. આ વસ્તુ હવે તમને ખ્યાલ આવી ગઈ હશે. આપણે બીજી એક વાત કરવાની છે સ્પેક્ટ્રીન વિશે. સ્પેક્ટ્રીન. બરાબર. આ એક બાહ્ય કુંતલાકાર પ્રોટીન છે જે કોષ રસ તરફ આવેલું હોય. કઈ તરફ આવેલું હોય? કોષ રસ તરફ. બરાબર. એક બાજુ આવેલું હોય કોષ રસ તરફ. બરાબર. ઓકે. બીજું જે આ બધા ગ્લાયકોલિપિડ છે, ગ્લાયકોપ્રોટીન છે, એ શું કામ કરે? ગ્લાયકોલિપિડ છે, ગ્લાયકોપ્રોટીન છે, કામ શું આવે? બરાબર છે. તો એ જે છે આર્યા જે છે આ કોષીય કંકાલનો ભાગ છે. કોનો ભાગ છે? કોષીય કંકાલ, સાઇટોસ્કેલિટનનો ભાગ છે સ્પેક્ટ્રીન. બરાબર. પણ એ કોષરસ પટલના અંદરની બાજુ. આ ગ્લાયકોલિપિડ ને ગ્લાયકોપ્રોટીન જે છે, જે અણુઓના, જે કોઈ બહારથી અંદર અણુઓ આવતા હોય, બરાબર છે, એના ઓળખ માટે જરૂરી છે. એના ઓળખ માટે જરૂરી છે. ગ્લાયકોલિપિડ ને ગ્લાયકોપ્રોટીન બધા શું છે? બહારથી કોઈ પણ અણુ અંદર આવતા હોય, બરાબર છે, તો એનું આઈડેન્ટિફિકેશન માટે એ જરૂરી હોય. કોના માટે? આઈડેન્ટિફિકેશન. હવે દેખો કે આની અંદર કાર્બોદિત જે છે એ કોષરસ પટલની બહાર હોય, અને જે આ સ્પેક્ટ્રીન જે છે એ ક્યાં હોય? અંદરની બાજુ. એકબીજાની કેવી છે? વિરુદ્ધ છે. બરાબર છે. પણ એનું કોમ્યુનિકેશન હોય. શું હોય? કોમ્યુનિકેશન. હવે આપણે ધારો કે અંતર્વહનની પ્રક્રિયા થતી હોય, ધારો કે બહારથી કોઈ પણ અણુ જે છે, બરાબર, કોષની અંદર આવતું હોય, તેમાં બે પ્રકારનું છે. એક ઘન ભક્ષણ. એક શું છે? ઘન ભક્ષણ. બરાબર. આપણે આ વસ્તુ ડિટેલમાં અહીંયા દર્શાવીએ, ઘન ભક્ષણ અને પ્રવાહી ભક્ષણ વિશે. કે ઘન ભક્ષણ કોને કહેવાય અને ફેગોસાઇટોસિસ કહેવાય. આ શું કહેવાય? ફેગોસાઇટોસિસ. ઓકે. કે જ્યારે બહારથી કોઈ જે સોલિડ, અને સેલ ઇટિંગ પણ કહેવાય. શું કહેવાય? સેલ ઇટિંગ. બરાબર. આર્ય જે છે સૌથી પહેલા જે મેચ નિકોફ નામના સાયન્ટિસ્ટે દર્શાવ્યું. બરાબર. આ વૈજ્ઞાનિક એનું. ઓકે. ધારો કે આ કોષ છે, બહારથી એવું કોઈ પાર્ટિકલ્સ છે, બરાબર છે, જે નુકસાનકારક છે, જે હાનિકારક છે કોષ માટે, બરાબર છે. તો જે ઘન ભક્ષણ જે છે એને સેલ ઇટિંગ કહેવાય. કારણ કે સોલિડ વસ્તુ જાય એટલે સેલ ઇટિંગ. કોઈ લિક્વિડ બહારથી અંદર જાય તો સેલ ડ્રિંકિંગ કહેવાય. એ આપણે પહેલામાં આવશે, પ્રવાહી ભક્ષણ. તો કોષરસ પટલ જે છે એ એને શું કરે? હવે નેક્સ્ટ સ્ટેપની અંદર અહીંયા જઈએ, એને એંગલ કરશે. શું કરશે? એંગલ. અને એને અંદર લઈ જાય. એને શું કરે? અંદર લઈ જાય. હવે જેવું અંદર જાય, બરાબર છે, એટલે ફેગોઝોમ કહેવાય. હવે આની સાથે પેલું લાઇસોઝોમ જોડાય. કોણ જોડાય? લાઇસોઝોમ. અને લાઇસોઝોમ જે છે એની અંદર બધા જલ વિચ્છેદક ઉત્સેચકો હોય, એટલે એનું ડિસ્ટ્રોય કરી નાખે. એને શું કરે? વિઘટન કરી નાખે. આને કહેવાય ઘન ભક્ષણ. તો જે હાનિકારક વસ્તુ હોય, બરાબર છે, કોઈ પણ વસ્તુ, તો સેલ શું કરે? એને અંદર તરફ લઈ લે. તો એમાં પહેલાં કોષરસ પટલ એનું અંતગ્રહણ કરે. એના વગર તો અંદર આવે નહીં. અંદર આવ્યા પછી એને ડિસ્ટ્રોય કરવો પડે.
તો લાઇસોઝોમ મદદ કરે. લાઇસોઝોમ એવી અંગિકા છે કે જેમાં જલ વિચ્છેદક ઉત્સેચક હોય, ગમે તેવા પાર્ટિકલ્સને ડિસ્ટ્રોય કરવાની કેપેબિલિટી છે. તો અંદર આવીને એને ડિસ્ટ્રોય કરી નાખે, ફરી પાછું એનું વેસ્ટ છે એને બહાર નિકાલે. ઓકે. બીજું છે પ્રવાહી ભક્ષણ, અને સેલ ડ્રિંકિંગ કહેવાય. એને શું કહેવાય? સેલ ડ્રિંકિંગ. ઓકે. આની અંદર શું હોય કે આની અંદર આ જે શબ્દ જે છે એ લેવિસ નામના વૈજ્ઞાનિકે દર્શાવ્યું. જેમ અહીંયા સોલિડ વસ્તુ જાય છે એમ અહીંયા લિક્વિડ વસ્તુ જાય. કેવી વસ્તુ જાય? લિક્વિડ. એટલે સેલ ડ્રિંકિંગ કહેવાય. બાકીની પ્રોસેસ આના જેવી જ થશે. બરાબર. આ જે ફેગોસાઇટોસિસ એક્ટિવિટી જે છે આપણા શ્વેત કણો દર્શાવે. કોણ દર્શાવે? બરાબર. જે ભક્ષક કોષો તરીકે વર્તે. કોના તરીકે વર્તે? ભક્ષક કોષો. બરાબર. ફેગોસાઇટોસિસ એક્ટિવિટી. તમને ખ્યાલ છે આપણા શ્વેત કણો જે છે આપણા શરીરના સૈનિકો છે. તો કોઈ પણ જે પેથોજન હોય, રોગકારક છે, બેક્ટેરિયા હોય, એને અંદરની તરફ લઈ લે અને એને ડિસ્ટ્રોય કરશે. શું કરશે? શ્વેત કણો આ ફેગોસાઇટોસિસ એક્ટિવિટી સાથે સંકળાયેલા છે. તેવી રીતના પ્રવાહી ભક્ષણ પણ થાય. બરાબર છે. ઓકે. હવે બહિર્વહન, એટલે આમાં સ્ત્રાવની પ્રક્રિયા થાય. એમાં શું થાય? સ્ત્રાવ. બરાબર છે. ઓકે. કોષમાંથી દ્રવ્યનો નિકાલ થાય. જે બધા નકામા દ્રવ્યો હોય એનો નિકાલ. બરાબર. જેમ કે જે પ્રજીવ છે એની અંદર આંકુચક રસધાની હોય. શું હોય? આંકુચક રસધાની. જે બધા ઉત્સર્ગ દ્રવ્યો છે એનો નિકાલ કરે. ઉત્સર્ગ દ્રવ્યોનો શું કરે? નિકાલ કરશે. બરાબર છે. ઓકે. તો મેઇનલી બીજું જે બહિસ્ત્રાવનું જે કામ જે છે ગોલ્કી કાય પણ કરે છે. કોણ કરે છે? ગોલ્કી કાય. બરાબર. જે નકામા દ્રવ્ય હોય અથવા કોષની અંદર કોઈ મટીરિયલ બન્યું હોય અને બહાર નીકાળવું હોય, બરાબર, તો એ બહિર્વહન કહેવાય. શું કહેવાય? તો એની અંદર પણ આપણો જે કોષરસ પટલ જે છે એ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. બરાબર છે. ઓકે. તો આટલી વસ્તુ આપણે કોષરસ સ્તરની અંદર તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. બરાબર. ઓકે. તો કોષ જે છે એનું બંધારણ અલગ અલગ વૈજ્ઞાનિકો દ્વારા જે પણ સમજાવવામાં આવ્યું એ બરાબર છે. એ શેનું બનેલું છે? ફ્લુઇડ મોઝેઇક મોડલ. બરાબર છે. ઓકે. પછી જે ફોસ્ફોગ્લિસરાઇડ છે એમાં લેસિથિન. બરાબર છે. આ બધું તમારે આની અંદર ધ્યાનમાં રાખવાનું. નેક્સ્ટ ટાઈમ આપણે જે અંતઃપટલ તંત્ર વિશે જોવાની છે. થેન્ક યુ.